હેલો સ્ટુડન્ટ્સ, આપણે ધોરણ 6ના સામાજિક વિજ્ઞાનમાં અત્યાર સુધી 13 ચેપ્ટર છે એ પૂરા કર્યા. બધાનો મારો અલગ અલગ વિડીયો છે, જોઈ લેજો પ્લેલિસ્ટમાં. આજે આપણે 14મું ચેપ્ટર, જેને બંધારણનો એક ભાગ કહી શકાય, જેનું નામ છે વિવિધતામાં એકતા, એના વિશે આપણે જોવાનું છે. આગળનું ચેપ્ટર આપણે 13મું જોયું, ભારતની ભૂપૃષ્ઠ વિશે, બરાબર, ભૂમિ સ્વરૂપો જોયા, એ બધું જોયું. હવે આજે બંધારણમાં એક પાર્ટ આપ્યો છે વિવિધતામાં એકતા, એટલે કે ભારત દેશ છે આપણો, એમાં ઘણી બધી વિવિધતા જોવા મળે છે આપણને, પણ છતાં પણ એકતા છે. તો બસ એના જ વિશે આપણે આજે અભ્યાસ કરવાનો છે. બીજી એક ખાસ વસ્તુ કે જે લોકો ફોરેસ્ટ ગાર્ડની તૈયારી કરે છે, અથવા તો કોઈ પણ એક્ઝામની તમે તૈયારી કરો છો, પોલીસ હોય કે પછી કોઈ પણ ગૌણ સેવા પસંદગી મંડળની હોય, કોઈ પણ હોય, ક્લાસ 3, ક્લાસ 1, 2, જીસીઆરટી તો મેઇન છે જ. 6 થી 10નું તમને બેઝિક આવડતું હશે તો તમે એક્ઝામ છે એ સારી રીતે ક્લિયર કરી શકશો. એટલે ખાસ જીસીઆરટી ઉપર તો ફોકસ તમારો રાખો જ. અને હવે જે છેલ્લા દિવસો છે એક્ઝામના, તો ખાસ કરીને જીસીઆરટી છે એ એકવાર રિવાઇઝ કરી લ્યો, જે મેઇન પોઈન્ટ છે, બરાબર છે. તો ચાલો આપણે આગળ વધીએ. ચેપ્ટર નંબર 14, વિવિધતામાં એકતા. વિવિધતાની સમજ. હવે વિવિધતા એટલે શું? આપણે સાદી ભાષામાં કહીએ અલગ અલગ, એને કહેવાય વિવિધતા. જેમ કે ધર્મ, ભાષા, જાતિ અને આર્થિક અસમાનતા સાથે વિવિધતા ધરાવતો આપણો દેશ વિશ્વમાં અનોખી ઓળખ ધરાવે છે, બરાબર, કે એક અલગ જ ઓળખ ઊભી કરી છે આપણા દેશે. શું કામ? તો કે ઘણી બધી વિવિધતા છે, લોટ્સ ઓફ, બરાબર, ઘણી બધી વિવિધતા છે, છતાં પણ એકતા ધરાવે છે, બધા એક સાથે થઈને રહે છે. એ જ છે એ આપણા દેશની ખાસ કરીને એક વિશિષ્ટતા છે, એમ કહી શકાય. કેમાં તો કે ધર્મમાં વિવિધતા છે, બરાબર. કોઈ એક જ ધર્મ છે કે હાલો બધા આખા ભારત દેશમાં હિન્દુ ધર્મના જ રહે છે, કે મુસ્લિમ જ રહે છે, કે પછી ખ્રિસ્તી ધર્મના જ રહે છે? ના, ધર્મમાં વિવિધતા છે, ભાષામાં વિવિધતા છે. બધા શું ગુજરાતી જ બોલે છે? ના, તમે સાઉથ બાજુ જાઓ તો એ લોકો હિન્દી ઇંગ્લિશ પ્રિફર કરે, અથવા તો સાઉથની બોલી બોલે, બરાબર છે. તો બધા લોકો એક ભાષા પણ નથી બોલતા, બધા લોકો એક ધર્મનું પાલન પણ નથી કરતા, બધા લોકોની જાતિ પણ સરખી નથી. અને બીજી વાત, આર્થિકની વાત કરીએ તો આર્થિક પણ અસમાનતા છે. કોઈક એકદમ રીચ પર્સન હોય, બરાબર, કોઈક ગરીબમાં આવે, કોઈક મધ્યમ વર્ગમાં આવે, તો આર્થિક પણ અસમાનતા છે. ટૂંકમાં કહી શકાય કે ઘણી બધી જાતની વિવિધતા છે, છતાં પણ આપણો દેશ છે એ એક છે, બરાબર. ચાલો, ખોરાક, તહેવાર, રીત રિવાજ અને પોશાક ઉપરાંત સમાજ જીવનમાં ભિન્નતા જોવા મળે છે. ખોરાક અલગ અલગ છે બધાના, તહેવારો બધાના અલગ અલગ છે, પછી રીત રિવાજ બધાના અલગ અલગ છે. અમુક કાસ્ટ હોય એ અલગ રીતે લગ્ન કરે, અમુક કાસ્ટ અલગ રીતે, તેવી રીતે અલગ અલગ રીત રિવાજ હોય છે બધાના. તહેવારો બધાના અલગ અલગ છે. પોશાક, પહેરવેશ પણ બધાના અલગ અલગ છે. તો એટલે શું કહેવાય? વિવિધતા છે. એમ તો હવે ખબર પડી ગઈ વિવિધતા એટલે શું, ખ્યાલ આવી ગયો. તમે અલગ ભાષા બોલતા હશો, કદાચ માની લ્યો હું અલગ ભાષા બોલું છું, તમારો પહેરવેશ અલગ હશે, મારો પહેરવેશ, તમારો ધર્મ અલગ હશે, મારો ધર્મ અલગ છે. તો એ બધું શું થયું? વિવિધતા થઈ, બરાબર. ભારતમાં લોકોમાં જેટલી વિવિધતા છે, આવી વિવિધતા દુનિયાના બીજા દેશમાં ભાગ્યે જ હશે. વિવિધતાઓના કારણે જ ભારત છે એક ઉપખંડ બની ગયો છે. આપણા દેશમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને ગુજરાતથી અરુણાચલ પ્રદેશ સુધી દેશવાસીઓના રૂપ, રંગ, પોશાક, ધર્મ, ભાષા, ખાનપાન બધામાં ભિન્નતાઓ જોવા મળે છે, બરાબર છે. કે ઉપરથી લઈ કાશ્મીરથી લઈને નીચે કન્યાકુમારી સુધી, આ બાજુ ગુજરાતથી લઈને આ બાજુ અરુણાચલ પ્રદેશ સુધી, ટૂંકમાં ચોકડી કરીએ ભારતમાં એટલે કે બધી જગ્યાએ ટોટલ અલગ અલગ ઘણી વિવિધતા જોવા મળે છે. સૌથી પહેલો જ મુદ્દો ઉપાડીએ તો કે ધર્મ વિશે. આપણા દેશમાં વિવિધ ધર્મમાં આસ્થા ધરાવતા લોકો રહે છે. હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જરથોસ્તી એટલે કે પારસી, યહૂદી ધર્મ પાળતા લોકો અહીં હળીમળીને રહે છે. છતાં પણ શું છે કે હળીમળીને રહે છે. ધર્મમાં ભિન્નતા હોવા છતાં સૌ સમાન રીતે ધર્મનું આચરણ કરી શકે તેવા શુભ આશય માટે આપણા દેશમાં બધા જ ધર્મને સરખું મહત્વ આપવામાં આવે છે, બરાબર. એવું નથી કે કોઈ એક ધર્મનો તહેવાર હોય તો એને ખૂબ સારી રીતે બધી છૂટછાટ આપવામાં આવે, અને કોઈ બીજા ધર્મનો તહેવાર હોય તો એને છૂટછાટ નથી મળતી. એવું નથી, બધા ધર્મનું સરખી રીતે જ સન્માન કરવામાં આવે છે, એક જ એવો માત્ર આપણા ભારત દેશમાં, બરાબર. ત્યાર પછી ભાષાની વાત કરીએ તો આપણા દેશમાં હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, બંગાળી, મરાઠી, પંજાબી, તામિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, જોજો કેટલી ઉડિયા, કોંકણી વગેરે ભાષા બોલાય છે. હવે એક વાત યાદ રાખજો કે બંધારણની અનુસૂચિ નંબર 8, બંધારણની અનુસૂચિ નંબર 8માં ટોટલ 22 ભાષાઓનો ઉલ્લેખ થયેલો છે. કેટલી? બંધારણની
અનુસૂચિ 8માં ટોટલ 22 ભાષાઓનો ઉલ્લેખ થયેલો છે. અને અનુસૂચિ નંબર પૂછે તો કઈ આવશે? અનુસૂચિ નંબર 8. બરાબર. શું કે છે કે આ બધી ભાષામાં પણ ભિન્નતા છે. ગુજરાતી અલગ રીતે બોલે, હું બોલું છું એ ગુજરાતી છે, તમે પણ કદાચ ગુજરાતી હશો. પછી બીજું કોક હોય, આ સાઉથ બાજુ જઈએ તો એ લોકો હિન્દી બોલે, બરાબર. પછી અંગ્રેજી, ઇંગ્લિશ તો અત્યારે કોમન થઈ ગયું છે. આગળના બધા લગભગ મોટા મોટા જે કોર્સ થાય છે ભણવામાં, એમાં ઇંગ્લિશ આવે છે, તો ઇંગ્લિશ ભાષા. પછી એવી રીતે મરાઠી, બંગાળી, એ બાજુ તમે જેમ જેમ અલગ અલગ પ્રદેશમાં તમે જાતા જાઓ એમ તમારી ભાષા, એ લોકોની ભાષા છે એ બદલતી જોવા મળે. મહારાષ્ટ્રમાં મરાઠી બોલે લોકો, પછી તમે પંજાબમાં જાઓ તો એ લોકો પંજાબી બોલતા હોય, તામિલમાં જાઓ તો તામિલ ભાષા બોલે, બરાબર. એવું જરૂરી નથી કે બધી જગ્યાએ ગુજરાતી જ ભાષા બોલતા હોય. ઘણીવાર તમને એવું થાય કે ક્યાંક તમે ફરવા ગયા હો તો એમ થાય કે આ લોકો શું બોલતા હશે, બરાબર. તો તમે 2 થી 3 વાર રિપીટ કરો તો પછી શું કરે કે એ લોકો રાષ્ટ્રભાષામાં આવી જાય, હિન્દી બોલ નાખે. એ તો બધાને આવડતી જ હોય ટૂંકમાં, એટલે જ આપણી રાષ્ટ્રભાષા છે કે ક્યાંય કોઈ ભાષા ના સમજે તો આપણે હિન્દીમાં બોલી તો હિન્દી તો લગભગ બધા સમજતા જ હોય, બરાબર. એટલે એ યાદ રાખજો કે બંધારણમાં અનુસૂચિ 8માં 22 ભાષાઓનો ઉલ્લેખ થયેલો છે, બરાબર. પછી સાંસ્કૃતિકની વાત કરીએ. હવે આપણા દેશમાં ધર્મ અને ભાષામાં ભિન્નતા હોવાથી સાંસ્કૃતિક વિવિધતા બહોળા પ્રમાણમાં જોવા મળે છે. વિવિધ પ્રદેશ કે રાજ્યમાં સાંસ્કૃતિક વિવિધતા જોઈ શકાય છે. દિવાળી, મકર સંક્રાંતિ, હોળી, દશેરા, શિવરાત્રી, ગણેશ ચતુર્થી, ઈદ, નાતાલ, અષાઢી બીજ, મોહરમ, બુદ્ધ જયંતિ, મહાવીર જયંતિ, આમ વગેરે તહેવારો દેશના જુદા જુદા ભાગમાં લોકો મળીને ઉજવે છે. દિવાળી બધા ઉજવે, બરાબર છે. પછી અમુક તહેવારો કે અમુક જ લોકો છે એ ઉજવે. મકર સંક્રાંતિ પણ બધા ઉજવે, હોળી પણ બધા ઉજવે. પછી જેમ કે મહાવીર જયંતિ છે, મહાવીર સ્વામી જયંતિ જે જૈન લોકો ઉજવે છે એ લોકોનો તહેવાર છે, બરાબર. બુદ્ધ જયંતિ છે તો બૌદ્ધ ધર્મને માનતા હોય એ લોકો ઉજવે છે. મોહરમ છે તો મુસ્લિમ લોકો ઉજવે છે. પછી નાતાલ છે તો એ ક્રિશ્ચન લોકો ઉજવે. ટૂંકમાં જેટલી જ્ઞાતિના જાતિના લોકો રહે છે બધાના પોતાના અલગ અલગ તહેવાર છે, બધા ધર્મના, અને તો પણ બધા સાથે હળીમળીને ઉજવે છે. તમે જોજો નાતાલમાં કેમ આપણે ક્રિશ્ચનનો તહેવાર છે છતાં પણ આપણે હિન્દુ નાતાલ આવે ક્રિસમસ કરીને કેમ બધા બહાર નીકળી જાય છીએ જોવા, બરાબર. ચર્ચમાં જઈએ છીએ. શું કામ? વિવિધતામાં એકતા, બરાબર. પછી દિવાળી છે, દિવાળીના દિવસે પણ તમે જોજો ઘણી જગ્યાએ બધા ધર્મના લોકો તમને સાથે જોવા મળશે, ફટાકડા ફોડતા જોવા મળશે, બરાબર. શું કામ? તો કે વિવિધતામાં એકતા છે. એવી રીતે પછી મુસ્લિમના હોય કે તાજિયા હોય, તમે ખબર છે ને તાજિયા એટલે શું? તાજિયા જોવા કેમ આપણે પહોંચી જઈએ છીએ? હિન્દુ હોય છતાં પણ આપણે તાજિયા જોવા જઈએ છીએ, કેમ કે ભાઈ એવું કંઈ છે જ નહીં. બધા ધર્મ આપણા માટે સરખા જ છે, ચાહે મુસ્લિમ હોય, ચાહે હિન્દુ હોય કે ચાહે ખ્રિસ્તી હોય, કોઈ પણ ધર્મ પણ બધા સરખા છે આપણા માટે, અને બધાના તહેવાર પણ સરખા છે આપણા માટે. તો ભાઈ સાથે મળીને ઉજવો ને. કેમ અમુક જગ્યાએ થાય છે એવો ભેદભાવ, પણ 99% છે કે આપણે બધા છે વિવિધતામાં એકતા ધરાવીએ છીએ. આ જ આપણો દેશ કોણ? ભારત. વિવિધતાઓ સાથે પ્રજાના ખાનપાન, પોશાક, રહેઠાણ, માન્યતાઓ, રીત રિવાજ વગેરેમાં પણ અનેક પ્રકારની વિવિધતા છે. હવે જેમ ભાષામાં વિવિધતા છે, ધર્મમાં વિવિધતા છે, એવી જ રીતે ખાનપાન પણ બધાના અલગ અલગ છે, બરાબર છે. તમે જાઓ કે ઓલી બાજુ તમે જાશો આંધ્રપ્રદેશ બાજુ કે એ બાજુ તમે જાશો તો એ લોકો શું ખાલી ભાત ને દાલ ચાવલ ને એવું જ ખાશે, બરાબર. પછી સાઉથ બાજુ જાશો તો એ લોકોનો મુખ્ય ખોરાક બધું ઢોસા ને ઇડલી ને ઉત્તપમ ને બધું એ લોકોનો મુખ્ય ખોરાક છે. પછી તમે આપણી ગુજરાત બાજુ આવો તો ગુજરાતમાં આપણે રોટલી દાળ ભાત શાક ખાઈએ છીએ. પંજાબમાં જાઓ તો પંજાબી બધું શાક હોય, બરાબર. પછી પરોઠા હોય, પંજાબી પરોઠા, લસ્સી હોય. તો બધા પ્રદેશનો પોતપોતાના જે આબોહવા છે એના પ્રમાણેનો ખોરાક છે કે એ લોકો ત્યાં ટકી શકે, રહી શકે. તો બધાનો ખાનપાન પણ અલગ અલગ છે. પછી પોશાક અલગ અલગ છે, પહેરવેશ. આપણે ગુજરાતમાં જેવા કપડાં પહેરીએ છીએ તો તમે ઓલી બાજુ જાઓ આંધ્ર બાજુ અથવા તો સાઉથ બાજુ કે એ બાજુ જાઓ તમે તો એ લોકો શું પહેરશે? તામિલ બાજુ જાઓ તો એ લોકો છે એ નીચે ધોતિયા જેવું ને એવું લુંગી જેને કહેવાય, લુંગી ડાન્સ આવે છે ને એવું પહેરે છે, ઉપર ખાલી એક જબ્બો પહેરે છે. પછી આપણા લોકોનો પહેરવેશ અલગ. તમે કાશ્મીર જાશો તો એ લોકોનો પણ પહેરવેશ આખો અલગ હશે. તો ટૂંકમાં બધાનો પોશાક પણ અલગ અલગ છે. પછી રહેઠાણ, બરાબર. માન્યતાઓ બધાની અલગ અલગ છે. અમુક લોકો માન્યતામાં માનતા હોય, અમુક લોકો બીજી માન્યતામાં માનતા હોય. રીત રિવાજો અલગ અલગ છે.
એવી અનેક પ્રકારની વિવિધતા જોવા મળે છે. સ્થળની આબોહવા, ભૂપૃષ્ઠ, ખેતી, જંગલો વગેરે ભૌગોલિક બાબતોના કારણે દેશ વિવિધતાવાળો બન્યો છે. આબોહવા અલગ અલગ હોય એટલે આબોહવા અલગ અલગ હોય એટલે સ્વાભાવિક છે ત્યાંનો પહેરવેશ છે આબોહવા પ્રમાણે રાખવો પડે, બરાબર. પછી ખેતી, બધા લોકો અલગ અલગ પ્રદેશોમાં જે ખેડૂતો છે એ અલગ અલગ રીતના પાક ઉગવતા હોય છે, બરાબર. તો ખેતીમાં પણ વિવિધતા જોવા મળે છે. ત્યાર પછી આગળ વધીએ. ભારતીય સંસ્કૃતિ વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિમાંની એક છે. આપણા દેશની પ્રજા પોશાક, ખોરાક, રહેઠાણ, ધર્મ, ભાષા, રીત રિવાજ, તહેવાર વગેરે અનેક બાબતોમાં એકબીજાથી ભિન્ન છે. છતાં દેશવાસીઓમાં ભાવાત્મક એકતા જોવા મળે છે. વિવિધતામાં એકતા એ આપણી સંસ્કૃતિની આગવી વિશેષતા છે. જુદા જુદા ધર્મો, ભાષાઓ તથા જાતિના લોકો પોતાના રાષ્ટ્ર માટે પ્રેમ, સન્માન, દેશ માટે ત્યાગની ભાવના તથા તાદામ્યની લાગણીઓ એક સમાન ભાવે અનુભવે તેને જ શું કહે છે? રાષ્ટ્રીય એકતા. જો રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા પૂછે તો આ આવે, બરાબર. રાષ્ટ્રીય એકતાથી રાષ્ટ્રનો આર્થિક, સામાજિક અને ઔદ્યોગિક વગેરે ક્ષેત્રોમાં વિકાસ થાય છે. જો એકતા બની રહે છે, રાષ્ટ્રીય એકતા, તો જ છે ભારત દેશ આગળ આવી શક્યો છે. ચાહે ઔદ્યોગિક રીતે હોય, આર્થિક રીતે જો અત્યારે બધા દંગા જ હાલતા હોય હિન્દુ મુસ્લિમના અથવા તો હિન્દુ ખ્રિસ્તીના કોઈ પણ ધર્મના વિરોધમાં, તો આવી રીતે આટલો જે આગળ આવે છે આપણો દેશ આવી શકે ના? તો પછી એવી રીતે ઉદ્યોગમાં જે આગળ આવે છે, બરાબર છે. હવે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી છે, ધારો કે જામનગરની, મારા જામનગરની વાત કરું, રિલાયન્સ ઇન્ડસ્ટ્રી છે, આટલી બધી આગળ આવી છે. શું કામ? એવું છે કે એમાં એક જ ધર્મના લોકો નોકરી કરે છે એવું છે? ના. તમે વિચાર કરો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રી એવડી મોટી છે, એમાં કેટલા ધર્મના લોકો છે ત્યાં કામ કરતા હશે? કરે છે ને બધા હળી મળીને. જો રોજે રોજ એ લોકોના ઝઘડા થતા હોય તો આપણને અહીંયાથી પેટ્રોલ પહોંચે જ નહીં. જાઓ હાલીને ભાઈ બધા છે. એટલે વિવિધતા છે, ધર્મ અલગ અલગ છે, પણ તો પણ બધા સાથે મળીને કામ કરે છે, એટલે જ આપણો દેશ છે અત્યારે આટલો આગળ છે, બરાબર. ડૉક્ટર રાધાકૃષ્ણને કહ્યું છે કે જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે તો આપણે સૌએ રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા સ્વીકારવી જ પડશે, બરાબર. આઝાદીની લડતમાં દેશવાસીઓએ રાષ્ટ્રપ્રેમ અને સમર્પણની ભાવના થકી રાષ્ટ્રીય એકતાના દર્શન કરાવ્યા હતા. આઝાદી ટાઈમે બધા એક થઈ ગયા હતા, બરાબર. એટલે જ આપણા દેશને આઝાદી મળી છે. વિવિધતામાં એકતા છે એ આપણા દેશની શું છે ભાઈ? વિશિષ્ટતા છે. કીધું ને કે જો આપણો દેશ છે આવી જ રીતે એક થઈને રહેશે તો કોઈ દી પણ એક ક્ષેત્રમાં આપણને વાંધો નહીં આવે. કેમ કે જો બધા એક હશે તો હળીમળીને કામ કરશે તો દેશને આપણે પ્રગતિ કરવાના તો રોકવાના જ નથી, બરાબર. ભલે બધું અલગ અલગ છે, પોશાક અલગ અલગ છે, પછી ખાનપાન અલગ અલગ છે, રીત રિવાજ અલગ અલગ છે, છતાં પણ આપણે બધા ભેગા મળીને જો સાથે કામ કરીશું, બરાબર, તો આપણો દેશ છે એ કોઈ દી પાછળ પડવાનો નથી. એ જ આપણા દેશની શું છે ભાઈ? વિશિષ્ટતા છે, બરાબર. વિવિધ જાતિઓ, ધર્મો, રીત રિવાજો, સંસ્કૃતિઓ, ભાષાઓ વગેરેનો સમન્વય ભારતમાં થયો છે. ભારત છે એ વૈવિધ્ય ધરાવતો દેશ હોવાથી ભાતીગળ સંસ્કૃતિનું સર્જન કરી શક્યો છે. ભારતે વસુદેવ કુટુંબકમ એટલે કે સમગ્ર વિશ્વ એક કુટુંબ છે એની ભાવનાનો વિશ્વમાં સાકાર કરી છે. ભારતે ધાર્મિક સહિષ્ણુતા અને સર્વધર્મ સમભાવનો પ્રસાર વિશ્વમાં કર્યો છે. ભારત છે એક બિન સાંપ્રદાયિક દેશ છે. નાના હતા ત્યારથી સાંભળતા આવ્યા છીએ. વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું મહત્વપૂર્ણ લક્ષણ છે. આપણા દેશમાં ધર્મ, સંપ્રદાયો, જ્ઞાતિઓ, ભાષાઓ અને ઉત્સવોનું સંમિશ્રણ જોવા મળે છે. આપણે આગળ જ જોયું. ભારતના લોકો સહ અસ્તિત્વની ભાવનાથી પોતાનું જીવન જીવે છે. ભારતીય પ્રજાએ આપણી વિવિધતાનું સંવર્ધન અને જતન કર્યું છે જે અદ્વિતીય છે. વિવિધતા અને સમાનતાના પ્રયાસો, તો કે આપણા દેશમાં અનેક પ્રકારની વિવિધતા જોવા મળે છે. આ કારણે ક્યારેક વિવિધતાને લીધે ભેદભાવ પણ થાય છે. દેશમાં અમીર ગરીબ, છોકરા છોકરી, સાક્ષર નિરક્ષર, શહેર ગ્રામીણ, જ્ઞાતિ આધારિત ભેદભાવ જોવા મળે. હજી ઘણી જગ્યાએ છે જે લોકો અશિક્ષિત છે અથવા તો જે લોકો એવું બહુ માને છે, અંધશ્રદ્ધા ધરાવતા હોય કે જે પણ હોય, બરાબર. એના વિશે આપણે જાજી ચર્ચા નથી કરવી, પણ અમુક લોકો એવા પણ છે કે હજી આ ભેદભાવ માને છે, અમીર ગરીબનો ભેદભાવ કરે છે, છોકરા છોકરીનો ભેદભાવ, કે છોકરા કામ કરી શકે, છોકરી ના કરી શકે. ભાઈ અત્યારે તો કહેવાય છે કે છોકરી છે ચંદ્ર પર પણ પહોંચી જાય છે, બરાબર. એટલે એવા ભેદભાવ છે એ હવે ચાલે નહીં. પછી સાક્ષર નિરક્ષરનો ભેદભાવ કરે છે, અભણ હોય ભણેલા હોય એનો ભેદભાવ કરે છે, જાતિ જ્ઞાતિનો ભેદભાવ કરે. હજી પણ પૂરેપૂરો કહી શકાય દેશ છે એજ્યુકેટેડ જ કહી શકાય ને, કે એજ્યુકેટેડ બન્યો નથી.
એજ્યુકેટેડ ના જ કહેવાય ને, કેમ કે તમે જો હજી પણ આવા બધા ભેદભાવ કરતા હોય તો તમારું એજ્યુકેશન કામનું શું? એજ્યુકેશન કોને કહેવાય, મેચ્યોરિટી કોને કહેવાય કે આપણે આ ભેદભાવ છે એ કરવા જોઈએ નહીં, કોઈ પણ ભેદભાવ નહીં, પણ હજી પણ અમુક જગ્યાએ આ ભેદભાવ છે એ ચાલે છે. પ્રારંભિક સમાજ રચનામાં વ્યવસાય આધારિત વર્ણ વ્યવસ્થા હતી. કેટલાક સમુદાયો આ કારણે આર્થિક સામાજિક રીતે પછાત રહી જવા પામ્યા હતા. આથી જ્ઞાતિ આધારિત ભેદભાવ ઉદ્ભવ્યા. ઘણું કરીને સાક્ષર લોકો વધુ આવક પ્રાપ્ત કરે છે, તેથી ભણેલા લોકોનું જીવન ધોરણ ઊંચું જોવા મળે છે. સમાજમાં તેઓ મોભાનું સ્થાન ધરાવે છે. સાક્ષર અને નિરક્ષર વ્યક્તિના ભેદભાવ ઊભા થાય છે. આપણા દેશમાં ગામડાની અને ગ્રામીણ લોકોની સંખ્યા વધુ છે. હા, ઘણા લોકો, ભાઈ તું તો ગામડાની છો, તું તો ગામડાનો છો, તને કંઈ ના આવડે. ભાઈ શું કામ એવો ભેદભાવ કરો છો? ગામડાનો હોય કે શહેરનો હોય છે તો માણસ જ ને. ઘણીવાર એવું બને છે શહેરના માણસોમાં બુદ્ધિ ન હોય એટલી ગામડાના માણસોમાં હોય, તો એવા ભેદભાવ પણ હજી અમુક જગ્યાએ ચાલે છે. પછી શું કે જે લોકો સાક્ષર હોય, ભણેલા હોય, હવે સ્વાભાવિક છે એ લોકોને ઊંચા પગારવાળી નોકરી મળવાની છે, પણ લોકો હોય, લોકો મજૂરી કરતા હોય, તો એવા ભેદભાવ ચાલે છે. બરાબર છે. દેશની આઝાદી પછી દેશના બંધારણમાં સમાનતાના અધિકારને સ્થાન મળતા અસ્પૃશ્યતા નાબૂદ કરી દેવામાં આવી છે. બરાબર. સમાનતાના અધિકારથી સૌને રાષ્ટ્રમાં સમાન તક, ન્યાય અને દરજ્જો પ્રાપ્ત થાય છે. મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારનો કાયદો અમલમાં મુકાયો છે, જેથી સૌને સમાન રીતે પ્રાથમિક શિક્ષણની તક મળવા લાગી છે. બરાબર. લોકોના સામૂહિક વિકાસ માટે ગ્રામીણ સડકો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, વીજળી, પીવાના પાણીની સુવિધા વગેરે પાયાની સુવિધા સરકારે વધારી છે. અને સ્ત્રીને સમાજમાં માન સન્માન મળે તે માટે સરકાર શ્રી બંધારણીય જોગવાઈ અનુસાર સ્ત્રીઓને પણ સમાન તક આપી છે. હવે બધામાં સ્ત્રી સમોવડી બને એ માટે સમાન તક આપવામાં આવે છે. પછી મફત શિક્ષણ આપવામાં આવે છે કે જેથી કરીને જે ગરીબ લોકો છે એ લોકો ફીસ નથી ભરી શકતા, તો એ લોકો પણ શિક્ષણ પ્રાપ્ત કરી શકે અને પછી એવા ભેદભાવ છે એ થાય નહીં. બરાબર. લોકો પોતાના ધર્મનું પાલન કરે છે, પોતાની ભાષા બોલી શકે છે અને પોતાના તહેવાર ઉજવી શકે છે. આ પ્રકારની સ્વતંત્રતા મળવાના કારણે આઝાદી પછીના વર્ષોમાં ભેદભાવ નામશેષ થઈ રહ્યા છે. ચોક્કસ જ્ઞાતિના લોકો માટે ગ્રામ પંચાયતથી સંસદ સુધીની ચૂંટણીમાં કેટલીક બેઠક છે એ અનામત રાખવામાં આવી છે. નોકરીઓમાં પણ આ બાબત ધ્યાનમાં રાખવામાં આવી છે. વિદ્યાર્થીઓ માટે છાત્રાલય, શિષ્યવૃત્તિઓ, આર્થિક સહાયની યોજનાઓ અમલમાં આવી, જેથી સામાજિક, આર્થિક ને રાજકીય તથા સાંસ્કૃતિક ક્ષેત્રે સૌને આગળ વધવાની તક પ્રાપ્ત થાય. સ્કોલરશિપ મળે છે. બરાબર. જે લોકો ગરીબ છે, અમુક કાસ્ટના અનામત રાખવામાં આવે છે રિઝર્વ સીટ તરીકે. તો આ બધું શું કામ? તો કે સમાનતા જળવાઈ રહે દેશમાં, સાક્ષર નિરક્ષરનો ભેદભાવ થાય નહીં. એટલે છોકરા છોકરી અંગેનો ભેદભાવ ભારત જ નહીં પણ વિશ્વના કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિ અને વિકાસમાં માનવ સંસાધન તરીકે સ્ત્રીઓની ભૂમિકા ખૂબ જ મહત્વની છે. સ્ત્રી પુરુષની જૈવિક ભિન્નતાની સાથે સામાજિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિકોણથી છોકરીઓના ઉછેરમાં ભેદભાવ હોવાથી બંનેનો વિકાસ પણ અલગ રીતે થાય છે. આજે પણ મોટાભાગના કુટુંબમાં મહિલા ઘરકામ કરે, રસોડામાં રસોઈ બનાવે અને બાળ ઉછેરનું કામ કરે છે. હાઉસવાઈફ જેને તમે કહો છો ને. બરાબર. પણ એવું નથી કે હાઉસવાઈફ છે કાંઈ ન કરી શકે. બરાબર. સ્ત્રીઓ પણ આજે પુરુષ જેટલી જ આગળ છે એ વધી રહી છે. શું કામ? તો કે સ્ત્રીઓને હવે ભણવાની છૂટ મળી રહી છે. પહેલાંના જમાનામાં બરાબર જ્યારે સ્ત્રીઓને બહાર નીકળવાની પણ છૂટ નહોતી, ત્યારે આવા ભેદભાવ થતા, ત્યારે સ્ત્રીઓ છે એ ભણી નહોતી શકતી, અને હવે જ્યારે ભણી શકે છે ત્યારે સ્ત્રીઓ છે એ ઘણી આગળ જઈ ચૂકી છે. ખાલી રસોડાના કામથી જ છે લિમિટેશન નથી સ્ત્રીની. ઓકે. સ્ત્રીઓને કુટુંબ વિશે કોઈ પણ નિર્ણય લેવાની સત્તા નથી. આરોગ્યની અપૂરતી દેખભાળ, શિક્ષણ અને આર્થિક અધિકારોથી દીકરીઓને વંચિત રાખવામાં આવે છે. બરાબર. પહેલાં એવું હતું કે કોઈ પણ નિર્ણય છે એ સ્ત્રી લઈ શકતી નથી. કપડામાં, રમતોમાં, અભ્યાસની તકોમાં, હરવા ફરવા, વિચાર ને વ્યવહાર વગેરેમાં છોકરીઓ સાથે ભેદભાવ રાખવામાં. ભાઈ આવા કપડાં નહીં પહેરવાના છોકરીએ. છોકરા ગમે ત્યાં ફરી શકે, છોકરીઓ ના ફરી શકે. શું કામ ભાઈ? અભ્યાસની તકોમાં. બરાબર. પછી વિચાર ને વ્યવહારમાં છોકરીઓ અમુક રીતનું જ બોલી શકે, છોકરાઓ હજી પણ ભેદભાવ છે એ ચાલે જ છે, અને એવા તો ચાલે જ રાખવાના છે. બરાબર. છોકરીઓમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું હોવાથી છોકરીઓ બાળ લગ્ન, પડદા પ્રથા, દહેજ પ્રથા તથા અન્ય કુરિવાજોનો ભોગ બને છે. પહેલાં એવું હતું ને, બાળ લગ્ન કરાવી દેતા, અથવા તો સતી પ્રથા જેને કહેવાય. બરાબર. પછી દહેજ પ્રથા. એ બધાનો ભોગ ક્યારે બને છે? કેમ કે છોકરીઓ એટલી સાક્ષર નથી. એટલે
સમાજમાં પુત્ર જન્મને પ્રાધાન્ય હોવાથી સ્ત્રી ભ્રૂણ હત્યાનો ભોગ બને છે કે દીકરો જ આવવો જોઈએ. હજી પણ ઘણા ઘરોમાં એવું મનાય છે. કેમ ભાઈ? અત્યારે દીકરી કે દીકરો કાંઈ જ ફરક કરવાની જરૂર નથી, બરાબર. જેટલો દીકરો રાખશે તમારો એટલી જ દીકરી રાખશે, કદાચ એનાથી વધારે પણ રાખી શકે. તો અત્યારે જે સ્ત્રી ભ્રૂણ હત્યા થાય છે એને હવે જરૂર નથી એવી કાંઈ, બરાબર, ભેદભાવ કરવાની, કેમ કે સ્ત્રી છે એટલી જ પુરુષ સમોવડી બનીને ઊભી રહે છે. એટલે આ બધું ભોગ ક્યારે? જ્યારે સ્ત્રી ખુદ સાક્ષર ન હોય તો આ બધાનો વિરોધ કઈ રીતે કરી શકે? વિવિધ ક્ષેત્રોમાં મહિલાનું અલ્પ પ્રમાણ સ્ત્રી પુરુષના ભેદભાવ સ્પષ્ટ કરે છે. જો કે સમાજમાં જાગૃતિ અને શિક્ષણનો વ્યાપ વધવા સાથે આ ભેદભાવો શું છે તો કે ભૂસાતા જાય છે. ધીમે ધીમે શિક્ષણ વધે છે, એજ્યુકેશન વધે છે, એમાં ધીમે ધીમે વાર લાગશે, પણ ધીમે એક દિવસ એવો આવશે કે સાવ ઝીરો તો ના કહી શકાય, પણ આના છે એટલા એના કરતાં ઓછા ભેદભાવ થઈ જશે. ચાલો, આ શું હતું? વિવિધતામાં એકતા, આપણો પાઠ હતો. હવે આપણે સ્વાધ્યાય જોઈ લઈએ ફટાફટ. નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર આપો. દેશમાં કઈ કઈ ભાષાઓ બોલાય છે? લોટ્સ ઓફ આપણે જોઈ. બંધારણમાં તો 22 ભાષાઓ આપેલી છે, પણ તમે જેટલી તમને યાદ આવે એટલે તમે લખી શકો. ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, કન્નડ, તામિલ, પંજાબી, પછી મરાઠી, બરાબર. એ બધી ભાષાના નામ લખવાના. આપણા દેશના લોકો કયા કયા ધર્મ પાળે છે? હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, જૈન, બૌદ્ધ ધર્મ, પારસી, બધા લખવાના. આપણો દેશ છે કયા કારણે વિવિધતાવાળો દેશ બન્યો છે? તો કે વિવિધ ભાષા, પહેરવેશ, ખોરાક, ધર્મ, તહેવારો, રીત રિવાજો, માન્યતાઓ, એ બધાના કારણે વિવિધતાવાળો દેશ બન્યો છે. રાષ્ટ્રીય એકતા કોને કહેવાય? આગળ જ વ્યાખ્યા આવી. કોને કહેવાય? 2 લીટીની જે વ્યાખ્યા હતી એ અહીંયા આવશે. ટૂંકમાં ઉત્તર આપો એ જોઈ લેજો, બરાબર. વિવિધતા અને સમાનતાના પ્રયાસો, આખો જે પેરેગ્રાફ હતો એ. ખરા ખોટા? આઝાદી પછીના વર્ષોમાં ભેદભાવ છે એ નામશેષ થઈ રહ્યા છે. સાચું. આપણો દેશ શહેરનો બનેલો છે. ખોટું. ચૂંટણીમાં કેટલીક બેઠક અનામત રાખવામાં આવતી નથી. ખોટું. પછી ટૂંકનોંધ છે છોકરા છોકરીના ભેદભાવ વિશે ટૂંકનોંધ, જે આખો જે હમણાં લાસ્ટમાં જે આવ્યું એ. અને ભારત છે એક બિન સાંપ્રદાયિક દેશ છે, વિધાન તમારે સમજાવવાનું, બરાબર, કે કેટલી બધી વિવિધતા છે, શું કામ બિન સાંપ્રદાયિક દેશ છે. મહારાષ્ટ્રના લોકો મુખ્યત્વે કઈ ભાષા બોલે છે ભાઈ? તો કે મરાઠી. પંજાબના લોકો ભાંગડા નૃત્ય માટે જાણીતા, બલ્લે બલ્લે ભાંગડા, ખબર છે ને પંજાબના લોકો. મહાવીર જયંતિનો ઉત્સવ કયા ધર્મ સાથે સંકળાયેલો છે? જૈન ધર્મ સાથે. ભારતમાં ખાલી જગ્યા રાજ્યના રાસ ગરબા જાણીતા છે ભાઈ? આપણું ગુજરાત. રાસ ગરબા તો આપણે પહેલાં હોય, ગમે તે હોય, બરાબર છે. રાસ ગરબા તો પહેલાં, એ આપણું ગુજરાત. ચાલો, અહીંયા આપણો પાઠ પૂરો થાય છે, આપણું લેક્ચર પણ પૂરું થાય છે. મજા આવી આ ચેપ્ટરમાં, બરાબર છે, કેમ કે આમાં બધા વિશે, બધા લોકો વિશે, બધાની ભાષા, બધાના ધર્મ વિશે જાણવાની મજા આવી, બરાબર. હવે તમારે શું કરવાનું છે? ફરીથી એકવાર આ ચેપ્ટર રિપીટ કરી લેજો, બરાબર. જ્યાં જ્યાં મેં ટીક કરાયું ત્યાં બધું એકવાર પાછું રિપીટ કરી લેજો. સ્વાધ્યાય ખાસ કરીને જોઈ લેજો. અને હવે આનો પછીનો નેક્સ્ટ વિડીયો છે ચેપ્ટર નંબર 15 આવશે, બરાબર. પણ ત્યાં સુધી હવે આ વિડીયોને હું મારે એન્ડ કરું છું, તો મને રજા આપો. થેન્ક યુ.